છોટાઉદેપુરના નસવાડીમાં હોસ્પિટલની બહાર જ ભૂવાના ધૂણવાનો વિડીયો વાયરલ થયો છે। ખાનગી હોસ્પિટલમાં બીમાર વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને મૃતકના આત્માને લેવા માટે પરિવારજનો ભૂવા સાથે પહોંચ્યા હતા। તો હોસ્પિટલની બહાર બેસીને જ પૂજા વિધિ કરવામાં આવી, તાંત્રિક વિધિ કરવામાં આવી હોય તેવી આ ઘટના સામે આવી રહી છે અને હોસ્પિટલની બહાર જ અંધશ્રદ્ધાની ઘટનાથી અનેક સવાલો પણ ઊભા થયા છે। તો અગાઉ જનરલ હોસ્પિટલની બહાર પણ આવી જ ઘટના બની હતી અને આ પ્રકારની વિધિ એ બળવા વિધિ તરીકે ઓળખાય છે। વિજ્ઞાન જાથા દ્વારા આ ઘટનાને કડક શબ્દોમાં વખોડવામાં આવી છે। હવે બળવા વિધિની અંદર આત્માને લેવા, તેડવા જવું, બહાર મૂકવા જવું, મોક્ષ આપવું, આ તદ્દન હંબક અને બેબુનિયાદ, અવાસ્તવિક છે અને અવૈજ્ઞાનિક છે। માત્ર ને માત્ર આવા વિધિ કરનાર પોતાના લાભ માટે સમાજને, લોકોને ગુમરાહ કરે છે, તેથી સાવધાન રહેવું જોઈએ છે। બળવા વિધિ કરનાર આ લોકોનું શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે, એટલે લોકોએ ધ્યાન રાખી અને આવા વિધિ વિધાનથી દૂર રહેવા જાથા અપીલ કરે છે। વિડીયો 4 દિવસ અગાઉનો હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાંથી પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી। આ પ્રકારની વિધિમાં મૃતકના પરિવારજનો તેની આત્માને લેવાની વિધિ કરાવે છે અને ત્યારબાદ તેને મકાન પાસેના વાડામાં લાકડાનો એક ખોટ બનાવી તેમાં જીવને સ્થાપિત કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેનાથી મૃતકની આત્મા હંમેશા માટે રહે છે, પરંતુ આ એક પ્રકારની અંધશ્રદ્ધા છે જેમાં ન દોરાવાની વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરાઈ છે।